હોલી પર્વે શિક્ષકો અને બાળકો ઘેરિયા બની મતદાન જાગૃતિનો કર્યો અનોખો પ્રયાસ। અનિલ ગુરુજીએ લોકશાહીના સનેડો ગીત બનાવ્યું। આદિવાસી બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં હોલીના મોટો તહેવાર છે અને જેમાં ઘેરનું વિશેષ મહત્વ હોય છે, પવિત્ર ગણાય છે। ત્યારે નર્મદામાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન થાય એવા હેતુથી જિલ્લામાં ગામે ગામ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। ત્યારે બોરીદ્રા ગામના શિક્ષક અનિલ ગુરુજી અને બાળકો હોલી પર્વમાં જાતે ઘેરિયા બનીને બોરીદ્રા ગામે ઘેર ઘેર જઈને અચૂક મતદાન કરવાની સૂચના આપી હતી અને ફરજિયાત મતદાનનું વચન આપે એ અમારા માટે ઘેર સમાન છે। કઈ લોકશાહીનો સનેડો ગીત બનાવી આખા ગામમાં નાચગાન કરી અને અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને બાળકોને પણ ખૂબ મજા આવી હતી। અને ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણી ચૂંટણીઓમાં મતદાન માટે નર્મદા જિલ્લા પ્રથમ નંબર આવ્યો છે, એટલે આગામી આ લોકસભાની ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લામાં સૌથી ઊંચું મતદાન થાય એ આશાએ મુખ્ય ચૂંટણી અધિકારી મતદાન જાગૃતિ માટે વિશેષ ધ્યાન આપે છે। એટલે કઈ વિશેષ કરવા ઘેરિયા બની બોરીદ્રાના શિક્ષકો બાળકો લોકશાહીના સનેડો ગાઈને લોકોને જાગૃતિ લાવે છે, મતદાન કરવા અપીલ કરે છે। આજે બોરીદ્રા મુકામે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો અને હોળીના રંગોત્સવ સાથે ઘેરાયા નાચ તેમજ ફળીએ ફળીએ જઈને લોકશાહીનો સનેડો ગાઈને બાળકો અને અમે બધાએ ગામ લોકોને 100% મતદાન કરવા માટે જાગૃત કર્યા। અમને માનનીય ડીપીઓ શ્રીમાન નિશાંત દવે સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું અને સાથે સાથે મામલતદાર સાહેબનું પણ માર્ગદર્શન મળ્યું હતું। તલાટી ક્રમ મંત્રી આજે હાજર રહ્યા હતા અને આમ સ્વીપ અંતર્ગત અમે બાળકો શિક્ષક પરિવાર એ ગામમાં જઈને ખૂબ સરસ રીતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો અને અમારા આનંદનો કોઈ પાર રહ્યો ન હતો। મતદાન જાગૃતિ કરી અમને ખૂબ આનંદ થયો હતો। મારું નામ મકવાણી ખાતુભાઈ, મુખ્ય શિક્ષક પ્રાથમિક ગ્રુપ શાળા બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા। જય હિન્દ।